તો ખેડૂત આક્રમક મૂડમાં છે ત્યારે ગાંધીનગર કુછ પર અડગ છે ખેડૂતો અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। કોંગ્રેસની આ સભા નહીં ગાંધીનગર જવા ખેડૂતો મક્કમ થયા છે ત્યારે પાલ આંબલિયા અને ખેડૂતો વચ્ચે ગરમાગરમી થઈ હતી। આ દ્રશ્યો એ સમયના છે ઓગળજ અમદાવાદ ખાતે કે રોડ ચક્કાજામ છે તે કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ખેડૂતોનો માત્ર એક વાત છે કે તેઓએ ગાંધીનગર જવું છે કોઈ પણ ભોગે। આખો રિંગ રોડ છે ખેડૂતો થકી અહીંયા ચક્કાજામ કરી દેવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે કોંગ્રેસ પોતાના રીતે રાજકીય રોટલા ન શેકે, ખેડૂતોને આથો ન બનાવે। અમે કોઈ કોંગ્રેસની સભામાં નથી આવ્યા, અમારા જે મુદ્દાઓ હતા એ મુદ્દાના આધારે અમારે ગાંધીનગર જવાનું હતું ને એટલા માટે જ અમે એકત્ર થયા હતા। પરંતુ અહીંયા કોંગ્રેસે જે સભા રાખી એ સભામાં કોઈ પણ વ્યક્તિને જવા એટલે કે ખેડૂતો છે એ જવા નથી માંગતા। અને આજે પાછળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખેડૂતોએ આગળ જે રિંગ રોડ હતો વૈષ્ણોદેવી સર્કલ છે અને ત્યાંથી આખો રસ્તો છે બ્લોક કરી દેવામાં આવ્યો છે એટલે કે ટ્રાફિક જામ છે કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ જેસીપી ડીસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે એ ખેડૂતોને સમજાવટમાં પડ્યા છે, પરંતુ જય જવાન જય કિસાનના નારા છે એ રિંગ રોડના મુખ્ય હાઈવે ઉપર લાગી રહ્યા છે। અસમંજસની વાત એ છે કે ઉભો કરી અને પછી તેઓ ગાંધીનગર તરફ તો અહીંયા જે રીતે ખેડૂતોની અંદર આ નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસનો કાર્યક્રમમાં જવા નથી માંગતા ખેડૂતો અહીંયા પોતાના પ્રશ્નોને લઈને અહીંયા જે અડગ છે ત્યારે ખેડૂતો અત્યારે પોતાના અધિકાર માટે અહીંયા ગાંધીનગર જવા માટે રવાના થયા છે। ખેડૂતો મક્કમ છે। ખેડૂતો અને પાલ આંબલિયા વચ્ચે ગરમાગરમી પણ થઈ હતી। ખેડૂતોના મુદ્દે રાજકીય ગણિત બગાડવાના એંધાણ જેને અહીંયા ખેડૂતો જ અહીંયા કહી રહ્યા છે કે સભા નથી જોઈતી, હક જોઈએ છે। ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે અમારે અમારા હકની લડાઈ છે, અમે અમારા જે મુદ્દાઓ લઈને નીકળ્યા છીએ તેને લઈને અમારે એ સ્પષ્ટ સંકેત જોઈએ છે, સ્પષ્ટ જવાબ જોઈએ છે, તેને લઈને અહીંયા ખેડૂતો હવે સ્પષ્ટ છે। ખેડૂતોના રોષની સામે એને દૂર કરવાના પ્રયત્નો, ઝપાઝપીના દ્રશ્યો અહીંયા પોલીસ અને ખેડૂતો વચ્ચે છે જોવા મળી રહ્યા છે। પોલીસ છે તે રસ્તો ક્લિયર કરવા માટે મથી રહી છે। મહત્વની વાત એ છે કે અહીંયા પોલીસ અને ખેડૂતો છે તેમના વચ્ચે ક્યાંક ઘર્ષણ થઈ રહ્યું છે। કેટલાક ખેડૂતો એ માત્ર ને માત્ર ડ્રાઈવર છે તેને ટ્રકના નીચે ઉતારવાના પણ પ્રયત્નો છે તે ખેડૂતો થકી કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ ખેડૂતોને મનાવવા માટે પોલીસ છે એ ક્યાંક ઝપાઝપી પણ કરતા પણ નજરે પડી રહ્યા છે। પોલીસ છે એ સમજાવવાના પ્રયત્નો કરી રહી છે। તો પોલીસે પણ આ પ્રકારની જે સ્થિતિ ઊભી થઈ છે તેમને સમજાવટના જે પ્રયત્નો છે પોલીસ થકી કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા ક્યાંક રસ્તા રોકવામાં આવી રહ્યા છે અને એના માટે ટ્રાફિક ક્લિયર છે તે પોલીસ થકી કરવામાં આવી રહ્યો છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પોલીસે ટ્રાફિક ક્લિયર ખેડૂતો હતા એ ખેડૂતોને રસ્તા ઉપરથી દૂર કરવામાં આવી રહ્યા છે। તો આ જે ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટર ફરીથી વચ્ચે મૂકવામાં આવ્યું છે અને ખેડૂતો મક્કમ છે કે તેમને ગાંધીનગર જવું છે। એક વ્યક્તિઓને દૂર કર્યા તો તરત જ તેઓએ બીજું જે ટ્રેક્ટર હતું તે વચ્ચે લાવીને મૂકી દીધું છે અને જે નારા લાગી રહ્યા છે જય જવાન જય કિસાન એક આક્રમક આંદોલન બની રહ્યું છે। ખેડૂતોએ ટ્રેક્ટર વચ્ચે મૂકીને આખો જે રિંગ રોડ છે એ રિંગ રોડ વચ્ચે મૂકીને ટ્રાફિક જામ કરી દીધો છે અને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યોની વચ્ચે જય જવાન જય જવાન જય જવાન જય કિસાનના નારા લાગી રહ્યા છે। આખો રોડ છે એ કેપ્ચર કરી દેવાના થકી ખેડૂતોનો હાથો બનાવી અને રોટલા નહીં શેકી શકે તેવું સ્પષ્ટ તેમનું માનવું છે અને એટલા માટે જ જે પોલીસ હતા તે પોલીસે ટ્રેક્ટર ઉપર લગાવી અને તે લોકો છે તે ટ્રેક્ટર હટાવી રહ્યા છે। તો ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ ભોગે ગાંધીનગર જવું છે તો બીજું જે ટ્રેક્ટર છે તે રસ્તા ઉપર લાવીને મૂકી દીધું છે એટલે કે ખેડૂતો એક આક્રમક મૂડની અંદર પોતાની જે પડતર માંગણીઓ છે એ સંતોષ પૂરો કરવા માટે ગાંધીનગર જવા માટે જે ખેતરોની અંદર જે પ્રકારે વીજ પોલ થાંભલા ઉભા કરવાની વાતો આવે છે એ થાંભલા છે તે દૂર કરવામાં આવે, તેમને વળતરનું જે પાકનું વળતર છે એ સંપૂર્ણપણે આપવામાં આવે એ તમામ માંગ સાથે ખેડૂતો અહીંયા આજે ગાંધીનગર થકી અમદાવાદ થકી ગાંધીનગર જવાના હતા, પરંતુ રસ્તામાં જ કોંગ્રેસે છે તે સભા રાખી અને એનો જ વિરોધ જે છે
એ ક્યાંક ખેડૂતો કરી રહ્યા છે. તો ટ્રેક્ટરની ચાવી કાઢી અને ખેડૂતોએ ટ્રેક્ટર છે વચ્ચે મૂકી દીધું છે અને ખેડૂતો કોઈ પણ ભોગે પોલીસની સમજાવટમાં નથી આવી રહ્યા. પોલીસનું કહેવું છે કે દૂર હટી જાય, પરંતુ અહીંયા ક્યાંક એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે દ્રશ્યો આપને દેખાવી રહ્યા છે એ દ્રશ્યોની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે કે ખેડૂતો અને પોલીસો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. જી, જે રીતે અહીંયા ખેડૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતો અહીંયા કહી રહ્યા છે કે સભા નથી જોઈતી, અમારે અમારા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે અને એટલા માટે જ ખેડૂતો હવે ગાંધીનગર જવા માટે અહીંયા અડગ છે. દૂર કરી રહી છે અને ટ્રાફિક ક્લિયર કરાવવાનો પ્રયત્ન છે એ પોલીસ થકી કરવામાં આવી રહ્યો છે. એક ટ્રેક્ટર ખસે તો બીજું ટ્રેક્ટર છે ખેડૂતો થકી મૂકી દેવામાં આવે છે. પોલીસ ખૂબ જ સહજ ભાવથી ખેડૂતોને સમજાવવાના પ્રયત્ન કરી રહી છે, કારણ કે પરમિશન છે ઓગણજ સુધી મળેલી છે અને ઓગણજથી આગળ પરમિશન નથી મળેલી. તેને લઈને જ પોલીસે છે તે કોઈ પણ ટ્રાફિક ન નડે, ટ્રાફિકને અડચણ ન થાય તે પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને આ પોલીસ અને ખેડૂતો વચ્ચેનો સીધો જે દ્રશ્યો છે કે ક્લિયર કરાવવામાં આવ્યો છે ખેડૂતોએ, અને ખેડૂતોએ જે પ્રકારે ટ્રેક્ટરો વચ્ચે મૂક્યા હતા એ ટ્રેક્ટરો દૂર કરી અને વચ્ચે બેઠેલા જે લોકો છે, જે ખેડૂતો હતા, તેમના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખેડૂતો જે છે એક વેદના સાથે અહીંયા બેઠા છે. આક્રમક મોડની અંદર જે પોતે ટ્રાફિક જે છે આ ખેડૂત જે છે એ રસ્તા વચ્ચે જે છે તેઓ જઈ રહ્યા છે. પોલીસ તેમને રોકવાના પ્રયત્નો થોડા સમયમાં જે રીતે ઊભું થયું હતું પાલ આંબલિયા, કેમ નહીં જતા? મારે ન્યાય જોઈએ છે. ન્યાય જોઈએ છે કઈ અને ખેડૂત છે જે પાલ આંબલિયા હતા, અમિત ચાવડા હતા, તે તમામ જે લોકો છે તેઓ અહીંયા ઘૂસ્યા હતા અને ત્યારબાદ ઓગણજ સર્કલ જે સભા હતી, ભાઈ જે છે તે ખેડૂત જે છે તે અહીંયા ઉભા રહ્યા છે, અહીંયા સૂઈ ગયા છે રસ્તા વચ્ચે. મારે ન્યાય જોઈએ છે. હું ખેડૂતનો દીકરો છું. જવાનું છે. ડિટેન કરી અને ખેડૂત છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ ખેડૂત વચ્ચે સીધો જ જે ઝપાઝપીના દ્રશ્યો છે એ પણ આપણે જોયા અને એ જ રીતે ખેડૂત માત્ર ને માત્ર ન્યાય માટે દોડાદોડી કરી રહ્યા છે. અહીંયા જે ટ્રાફિક હતો એ ટ્રાફિક ક્લિયર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે ખેડૂત છે અડગ દેખાઈ રહ્યા છે અને એમને ક્યાંક ગાંધીનગર જ જવું છે તે વાત સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. રસ્તા વચ્ચે ટ્રેક્ટરો પણ છે તે મૂકવામાં આવ્યા હતા. મુખ્ય માંગ એ હતી કે ભાઈ ઓગણજ ખાતે સભા થાય. પાલ આંબલિયાનું કહેવું છે કે ઓગણજ ખાતે સભા ને ત્યારબાદ ગાંધીનગર જવાનું છે. એક મોટો આક્ષેપ છે તે પાલ આંબલિયા થકી કરવામાં આવ્યો હતો કે ખેડૂતો જે છે તેમને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્નો છે તે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હતા, તેમના થકી તેમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરવામાં આવ્યા. તો એ ટ્રેક્ટર ઉપર ચડેલા કે જેમણે પાલ આંબલિયાએ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ગણાવ્યા હતા, તેમણે એવો આક્ષેપ કર્યો છે કે પાલભાઈ અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતોનો હાથો બનાવીને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરી રહ્યા છે. તો થોડા સમયની જે જજમોજહેદ પછી ફરીથી એક વખત ટ્રાફિક છે ક્લિયર કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટરો જે હતા તે ટ્રેક્ટરો રસ્તા ઉપર રોકવામાં આવ્યા હતા. બાદમાં ફરીથી ખેડૂત હતા તેઓને અહીંયા રસ્તા ઉપરથી ડિટેન કરવામાં આવે છે કે જે ખેડૂત વારે ઘડીએ ટ્રાફિકની વચ્ચે જઈ અને લોકો છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ એ ચાહતા હતા, એ માંગતા હતા કે અમારે ગાંધીનગર જવું છે, પરંતુ પોલીસે આખો જ મામલો સંભાળ્યો છે અને પછી ખેડૂતો છે તેમને રોકવામાં આવે. ટ્રેક્ટરો છે તે પણ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન વિકી સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
ખેડૂતોની અંદર નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યક્રમ પર સવાલ થઈ રહ્યા છે. કોંગ્રેસને અહીંયા જે રીતે ખેડૂતોનો સાથ નથી મળી રહ્યો, કોંગ્રેસમાં જે રીતે સભા રાખવામાં આવી છે તેમાં ખેડૂતો નથી જવા માંગતા. ખેડૂતો ચોખ્ખું કહી રહ્યા છે કે અમે અમારા પ્રશ્નો લઈને નીકળ્યા છીએ અને તેનો જવાબ જોઈએ છે. ગાંધીનગર પહોંચવું છે. કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોનું આંદોલન નિષ્ફળ થયું હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા ખેડૂતો અહીંયા પોતાના મક્કમતાથી ગાંધીનગર જવા માટે આગળ કૂચ વધારી રહ્યા છે. ખેડૂતો વચ્ચે અને પોલીસ વચ્ચે પણ અહીંયા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. મોટાભાગના ખેડૂતો આ આંદોલનથી જ અળગા રહ્યા હતા, ત્યારે આ તમામ અત્યારે ખેડૂતો જે છે તે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસને અહીંયા ક્યાંક ને ક્યાંક જે રીતે ખેડૂતોનો સાથ નથી મળી રહ્યો, ખેડૂતના ટ્રેક્ટર વર્સેસ પોલીસનું જેસીબી તેવા અહીંયા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ટ્રેક્ટર રેલીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ગાંધીનગર જવાની તમામ ખેડૂતો અહીંયા જીદ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. આ દ્રશ્યો ઓગળજ ખાતેના છે. ઓગળજ જવા સુધીની પરમિશન હતી, ત્યારબાદ હવે ગાંધીનગર આગળ જવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ગાંધીનગર જવા માટે કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના અધિકારો માટે જે રીતે આજે કોંગ્રેસ જે આ આંદોલન કરવા માંગતું હતું, તે આંદોલનમાં જે સભા યોજવામાં આવી હતી તે સભામાં ખેડૂતો નથી જવા માંગતા. ખેડૂતો ચોખ્ખું અહીંયા કહી રહ્યા છે કે અમારે સભા નથી જોઈતી, અમારે સમાધાન જોઈએ છે, અમારે અમારા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે, સભા નહીં પણ હક જોઈએ તેવું અહીંયા નિવેદન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ખેડૂતોનો આ સ્પષ્ટ સંદેશ છે. ત્યારે શાંતિપુરા ચોકડીથી રેલી ઓગળજ ખાતે આવેલી શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચી અને જ્યાં બાદ ખેડૂતો અહીંયા જે રીતે આ જોવા મળી રહ્યા છે, ખેડૂતો રસ્તા વચ્ચે પોતાના ટ્રેક્ટરને ઊભા રાખીને આંદોલન કરી રહ્યા છે. જય કિસાન, જય જવાન, જય કિસાનના નારાઓ લગાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને ગાંધીનગર જવા માટે આગળ કૂચ દબાવી રહ્યા છે. અમદાવાદની શાંતિપુરા ચોકડીથી જે રીતે ટ્રેક્ટર રેલી નીકળી હતી, જેમાં નેતાઓએ સ્ટેરિંગ સંભાળ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. પણ આ કોંગ્રેસની સભા નહીં, ગાંધીનગર જવા માટે ખેડૂતો મક્કમ હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે આ આંદોલન કે જેના કારણે સામાન્ય જનતાને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ દ્રશ્યો એ ઓગળજ રોડના છે કે જ્યાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે. પોલીસ અત્યારે પોતાની કામગીરી કરી રહી છે. લોકોને રોડ પરથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિકને હળવો થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હાથો બનાવીને ભ્રમિત કરવાનું કામ કરી રહી હોય તેવા પણ આ દ્રશ્યો સર્જાયા છે. કારણ કે આ એવા ખેડૂતો છે કે જે કોંગ્રેસની સભામાં નથી જવા માંગતા, પોતાના પ્રશ્નોની સાથે અડગ છે, પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે ગાંધીનગર આગળ કૂચ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના હાથને ખેડૂતોનો સાથ ન મળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસ જે સભા યોજવા માંગે છે તે સભામાં પણ ખેડૂતો જવા નથી માંગતા. ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસની સભામાં નથી જવા માંગતા અને કહી રહ્યા છે કે અમારે સભા નહીં પણ હક જોઈએ છે. અહીંયા ખેડૂતો કે જે પોતાના એ પ્રશ્નોની સાથે આગળ વધી રહ્યા છે, પ્રશ્નોના સમાધાન માટે અહીંયા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો અત્યારે ગાંધીનગર જવા માટે આગળ કૂચ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ જે માંગણીઓ કરવામાં આવી છે તે માંગણીઓમાં પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જે દેવા માફ કરવાની માંગણીઓ હોય, અહીંયા કોંગ્રેસ જે સભા યોજીને જે ખેડૂતોના મુદ્દા ઉપાડવાની જે વાત કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એ આંદોલન અહીંયા નિષ્ફળ રહ્યું હોય કોંગ્રેસનું. કારણ કે ખેડૂતો એક બાજુ કોંગ્રેસનો સાથ નથી આપવા માંગતા, ખેડૂતો પોતાના એ સવાલોથી ભ્રમિત નથી થવા માંગતા. અહીંયા સભામાં જઈને જે રીતે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને એવી રીતે લઈ રહી છે કે જ્યાં સામાન્ય જનતાને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે આ આંદોલનથી જ અળગા રહ્યા છે. પ્રશ્નો તમામ ખેડૂતોના છે, પણ એ ખેડૂતો અહીંયા શાંતિથી બીજા લોકોને તકલીફ ન પડે તે રીતે અહીંયા પોતાના પ્રશ્નો મૂકવા માંગે છે. આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત આંદોલન કે જેમાં ખેડૂતો એ સાથ નથી આપવા માંગતા, ખેડૂતો અહીંયા સભાઓ નથી કરવા માંગતા, પોતાના સવાલો લઈને નીકળ્યા છે અને એ જ સવાલોની સાથે એ રણનીતિની સાથે તે આગળ વધવા માંગે છે. અહીંયા જે રીતે આ આંદોલન કે જે ઓગળજ ખાતે અત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઝપાઝપી થઈ છે, એ આંદોલન કે જેમાં અહીંયા લોકો હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાતભરની અંદર ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે, ઓગળજ ખાતે આ આંદોલન અત્યારે પહોંચ્યું છે. ઉમંગ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, અત્યારે શું પરિસ્થિતિ છે? એક બાજુ કોંગ્રેસ જે સભા કરવા માંગે છે તે સભામાં ખેડૂતો નથી જવા માંગતા,
જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે અમારે સભા નથી જોઈતી, અમારે અમારા સવાલોનું નિરાકરણ જોઈએ છે, અમારા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે, અને ખેડૂતો શું મક્કમ છે ગાંધીનગર જવા માટે? બિલકુલ, હમણાં લગભગ 15 મિનિટ સુધી પોલીસ અને ખેડૂતો વચ્ચે જે આખો જ ખેલ જે સર્જાયો હતો એમાં જો વાત કરું તો આ રિંગ રોડ ઉપર આપણે જોઈ રહ્યા છો કે આખો ટ્રાફિક છે એ ખેડૂતો થકી ટ્રેક્ટર વચ્ચે મૂકી ખેડૂતોએ સૂઈ જઈ અને બેસીને આખો બ્લોક કરી દીધો હતો. પોલીસે આખો ટ્રાફિક છે ક્લિયર કર્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો. કેટલાક ખેડૂતો છે એ જે સર્વિસ રોડ ઉપર છે તેના ઉપર નહોતા ગયા, પરંતુ સીધો જે હાઈવે છે કે જે વૈષ્ણોદેવી સર્કલ જાય છે શાંતિપુરાથી, એ સીધા જ રિંગ રોડ ઉપર આવ્યા હતા અને તેના કારણે કેટલાક ખેડૂતોએ સ્પષ્ટ એવી વાત કરી હતી કે કોંગ્રેસ અમારા ઉપર જે રાજકીય રોટલા શેકવા માંગે છે, એટલે કે ખેડૂતોને જે હાથો બનાવવા માંગે છે, અમારે હાથો નથી બનવું, અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આવવું એ જરૂરી છે. તો ખેડૂતો કેટલાક સર્વિસ રોડ ઉપરથી પોતાના ટ્રેક્ટર મુખ્ય હાઈવે ઉપર ચડાવી દીધા હતા અને કેટલાક ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર મુખ્ય હાઈવે પર જ લઈને આવ્યા હતા. તો તે રસ્તો છે આખો બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને સાથે જ કહી શકાય કે કોંગ્રેસ છે એ પણ ખેડૂતોને કહી રહી હતી કે આપણે ગાંધીનગર જવાનું છે, પરંતુ ગાંધીનગર પહેલા જે ઓગણજ ખાતે છે તે સભા કરવામાં આવી છે અને સભા પત્યા પછી છે તે ગાંધીનગર જવાનું છે. પરંતુ ખેડૂતે વાતે મક્કમ હતા કે કોઈ પણ ભોગે અમે આ જે સભા છે ત્યાંની જે અત્યારે પણ જે જેસીબી સર્વિસ રોડ થી જે કટ મારવામાં આપવામાં આવ્યો હતો ત્યાં આગળ મૂકી દીધો હતો, ત્યાં પણ હજી કેટલાક ટ્રેક્ટર ઉભા રહી ગયેલા છે. તેઓ કોઈ પણ ભોગે સભામાં જવા નથી માંગતા. તો અત્યારે પણ ક્યોસ જેવી પરિસ્થિતિ છે એ ઓગણજ ખાતે જે કોંગ્રેસ થકી સભા કરવામાં આવી હતી, સંપૂર્ણ ટેકો છે એ કોંગ્રેસે આપ્યો હતો અને આ કોંગ્રેસ સમર્પિત જ આખું ખેડૂત આંદોલન હોય તેવું દર્શાવવાના પ્રયત્નો જે થઈ રહ્યા હતા, પરંતુ ખેડૂતોએ તેનાથી છેડો ફાડી અને એક વાત નક્કી કરી હતી કે ભાઈ અમારે આ કોઈ સભામાં નથી આવવું, અમે સભાઓ કરવા નથી આવે. અમારી માંગણી જે હતી ખેડૂત રેલી જે કાઢવાની વાત હતી, જય જવાન જય કિસાનના નારા સાથે અહીંયા ખેડૂતો પહોંચ્યા હતા અને હજી પણ ખેડૂતો છે તે બહાર જ ઉભા છે. તેમની એક જ વાત છે કે અમારે સભા નહીં, અમારે જે માંગણીઓ છે માંગણી છે એ પૂરી થવી જોઈએ અને માંગણીઓના આધારે અહીંયા ખેડૂતો પહોંચ્યા છે. તો નીચે બેસી અને અહીંયા બેસે કેટલાક ખેડૂતો સાથે વાત કરીએ. શું પ્રશ્ન છે આપના, શું મુખ્ય પ્રશ્ન છે? અમને અમારો પ્રશ્ન સાચો મળી જાય તો અમે નીકળી જવું. બિલકુલ, તો ખેડૂતો જે છે એ અહીંયા બેઠા છે અને આ પ્રકારે જે વાત કરી રહ્યા છે, શ્રીરામ જયરામના નારા છે અને ધૂન છે અહીંયા કરી રહ્યા છે. ખેડૂતોને જેસીબી થકી જે આડસ મૂકી દેવામાં આવી હતી ટ્રેક્ટરો ન નીકળે તે માટેના એટલા પ્રયત્નો છે જોવા રહી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારા પ્રશ્ન છે તે પૂરા થઈ જાય તો અમારે આ નથી રોકાવું અને અમારે અહીંયાથી નીકળી જવું છે, અમે કોઈ સભામાં નથી આવે, અમારે સભા કવર નથી કરવી. એટલે આ પ્રકારના અત્યારે દ્રશ્યો છે એ ઓગણજ ખાતે દેખાઈ રહ્યા છે. જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અહીંયા સભા નહીં પણ હકની લડાઈ લડવા માટે ખેડૂતો અહીંયા સ્પષ્ટ સંદેશની સાથે અહીંયા ગાંધીનગર જવા માટે નીકળ્યા છે. લોકો જે ખેડૂતો અત્યારે આમાં ઉમટ્યા છે તેવા ખેડૂતો રસ્તા પર બેસીને અહીંયા પોતાના હકની લડાઈ માટે, પોતાના એ પ્રશ્નોના સમાધાન માટે, નિરાકરણ માટે લડી રહ્યા છે. જે રીતે ઉમંગ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતો રસ્તા પર ટ્રેક્ટર ઉભું રાખીને અહીંયા જે સામાન્ય જનતા છે તેને પણ ક્યાંક ને ક્યાંક પરેશાની થાય તેવી રીતે અહીંયા આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ક્યાંક કોંગ્રેસ જે છે એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોને પોતાનો હાથો બનાવી રહી હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાય છે અને એટલા માટે જ ખેડૂતો અહીંયા કોંગ્રેસનો સાથ નથી આપવા માંગતા. ખેડૂતોના નામે રાજકારણ કરવાનો જે કોંગ્રેસ પ્રયાસ કરે છે તેને સાથ ખેડૂતો આપવા નથી માંગતા. ખેડૂતો અત્યારે પોતાના પ્રશ્નો માટે લડી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમારે સભા નથી જોઈતી પણ અમારા સવાલોનો જવાબ જોઈએ છે, અમારા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે અને એટલા માટે જ અહીંયા આંદોલન કરવા માટે જે ખેડૂતો બેઠા છે, રસ્તાઓ પર બેસી ગયા છે, જય જવાન જય કિસાનના નારાઓ લગાવી રહ્યા છે. અને આ રીતે આ જે સમગ્ર ગુજરાતમાંથી જે અલગ અલગ જગ્યાએથી જે ખેડૂતો આવ્યા છે તે અહીંયા આંદોલન કરી રહ્યા છે. રાજકીય ગણિત બગડવાના એંધાણ કોંગ્રેસ જે સભા કરી રહ્યું છે, સભા અહીંયા એ સભામાં જવા માટે ખેડૂતો નથી માની રહ્યા, સભામાં નથી જવું પણ અમારે અમારી હકની લડાઈ લડવી છે તેવું અહીંયા ખેડૂતો કહી રહ્યા છે. ખેડૂતોના રોષની સામે કોંગ્રેસની અહીંયા મુશ્કેલી
કોંગ્રેસ અને ખેડૂતો સામસામે બાખડી પડ્યા હતા. કોંગ્રેસના હાથને ખેડૂતોનો સાથ નથી મળ્યો ત્યારે કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોનું આંદોલન નિષ્ફળ રહ્યું છે. મોટાભાગના ખેડૂતો આંદોલનથી અળગા રહ્યા છે. 1500 ટ્રેક્ટર આવશે એવો દાવો હતો. જૂજ ખેડૂતો જ હાજર રહ્યા છે. કોંગ્રેસ પ્રેરિત આ આંદોલનનો ડખો પડ્યો છે. આંદોલનમાં ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતોનો હાથો બનાવીને ભ્રમિત કરવાનું આ કામ થઈ રહ્યું હતું. ત્યારે કોંગ્રેસના કારણે સામાન્ય જનતાને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 1500 ટ્રેક્ટર આવશે એવો દાવો હતો પણ અહીંયા જૂજ ખેડૂતો જ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પ્રેરિત આ આંદોલનમાં ડખો પડ્યો છે. આંદોલનના કારણે સામાન્ય જનતાને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અહીંયા ખેડૂતો જાહેર રસ્તા પર ટ્રેક્ટર ગોઠવીને ત્યાં આંદોલન કરી રહ્યા હતા. ટ્રેક્ટરને ઊભું રાખીને અહીંયા સભામાં જે રીતે ખેડૂતો ઊભા રહી ગયા હતા. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. સામાન્ય જનતાને ટ્રાફિક જામમાં ફસાવવું પડ્યું હતું તેવી પણ પરિસ્થિતિ અહીંયા બની રહી છે. કોંગ્રેસ પ્રેરિત જે આંદોલનની વાત થઈ રહી હતી, કોંગ્રેસ જે સભા યોજવા માટે અહીંયા આવ્યું હતું ત્યારે એ સભામાં ખેડૂતો નથી જવા માંગતા તેવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે કોંગ્રેસના હાથને ખેડૂતોનો સાથ નથી મળી રહ્યો. આ આંદોલન નિષ્ફળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો.